સદગુરુ ભગવાન કી જય। જીવનમાં કોઈ દી અભિમાન કરવો નહીં। અભિમાન કરવાથી તમારી હાર જ થાય, હારું ના થાય। જેટલું તમે અભિમાન કરો ને એટલું ખોટું જ કોમ થાય, એટલું ખોટું જ કોમ થાય। એક ભાઈ હતા, એમને કહેવામાં આવ્યું, ભાઈ આ કઢાયામાં દૂધ છે ને કૂતરું બોટા નહીં, એની હોર રાખજો। આ ભાઈને તો એટલો બધો અભિમાન હતો, આમ લાકડી લઈને પાછા કડાયા ફાયણ ઊભા થઈ ગયા અને કે આપણો હોય ઊભા હોય તો આજુબાજુ એ કૂતરું નેકળે ખરું? આવો અહમ લઈને ઊભેલા। હવે એક કૂતરું 10 ફૂટ દૂર જતું હતું કડાયાથી, એને કડાયાને કોઈ લેવા દેવા નહોતું। આ ભાઈએ એવી ફેરવી લાકડી મારી કૂતરાને, કૂતરું એથી ઉછળીને કલાળામાં પડ્યું। કલાળામાં પડ્યું પછી આ ભાઈને આમ લાકડીના ઠોડાથી કડાયામાંથી કૂતરું બહાર કાઢીને કે હા અલ્યા બોટ્યું તો નહીં, અલ્યા બોટ્યું નહીં, આખું મોય પડ્યું છે। એટલે કોઈ દાડો અભિમાન ના કરવું જીવનમાં। પછી એક આગળ વાત છે કે એક ખેડૂત હતા, એ બીજને બધું લઈને વાવવા માટે ગયા હતા। એક ભાઈ થી નીકળ્યા કે હવે ખેતરમાં શું વાવવું હ? પેલા ભાઈ ખેડૂત કે મારે કહેવું નહીં। પેલા કે યાર કયો તો ખરા, કોક તો કયો। કે ના કશું નહીં કહેવું, હું વાવવું એ વળી તારા હું જોવાનું। એટલે પેલા ભાઈએ કીધું કે જ્યારે તમે વાવશો અને જ્યારે ઉગશે એટલે જ મને ખબર પડશે ને। પેલો ખેડૂત કે હું વાવું તો ને આ કનું 2.5 વીઘા પડી રહ્યું। આ અહમમાં આવું થાય, અભિમાનમાં આવું થાય, એટલે અભિમાન છોડી દેજો। કારણ કે જેને જેને ગર્વ કીયો સોય નર હાર્યો। એટલે અભિમાન કરવાની ભક્તિમાં કોઈ જગ્યા છે જ નહીં। અને અભિમાન તમે કરતા હોય તો હજુ તમને સદગુરુની નિષ્ઠાની ખબર પડી નહીં, સદગુરુના જ્ઞાનની ખબર નહીં પડી, તારે તમે અહંકાર કરી રહ્યા છો। બાકી જો જ્ઞાનની ખબર પડે તો આનંદ આનંદ ને આનંદ, બીજી કોઈ વાત હોતી નથી। બોલો સદગુરુ ભગવાન કી જય।